10 આદમી હોય અને એમની પાસે હથિયાર હોય તો હું ખાલી હાથે શું કરીશ? ત્યારે સિકોતર બોલી કે ઘોડાવાળા એકે આદમી તારી ઉપર આંગળી કરે તો એકેના ઘોડા ચાલવા નહીં દઉં. પછી તો ખોડા આપાએ દોટ મૂકી અને ખોડા આપા પવન વેગે લૂંટારા પાસે પહોંચી ગયા. પછી માને યાદ કરીને પૂછ્યું કે માં હવે? ત્યારે માએ કહ્યું કે હવે પન્યું છોડી નાખ અને સિકોતરનું નામ લઈ પન્યું ફેરવ એટલે ઘોડા આથમણા ચાલવા માંડશે અને ત્યાંથી ઉગમણા ફેરવી કાળા તળાવે દી ઉગે એ પહેલા ન લાવું તો તારી સિકોતર નહીં. પછી તો ખોડા આપાએ માં સિકોતરનું નામ લઈને પાઘડીનું પન્યું ફેરવ્યું અને માં સિકોતરે ઘોડા પાછા ફેરવ્યા અને દી ઉગે એ પહેલા ઘોડા પાછા લાવી ચોરાયેલા ગાયો અને બકરા પાછા લાવ્યા. એ દિવસે લૂંટારા આપાના પગમાં પડ્યા અને એટલું બોલ્યા, આપા, તમારા કોઈ માણસની તાકાત નથી કે અમને પકડી શકે, પરંતુ અમને કહો કે તમારી પાસે શું શક્તિ છે? એ દિવસે ખોડા આપાએ 7-8 લૂંટારાને મઢમાં લઈ જઈ લાંબો હાથ કરીને બતાવ્યું કે ભાઈ, મારી ઘોડાની તાકાત નથી, પરંતુ મારી ભક્તિના આધીન મઢમાં બેઠેલી મારી સિકોતરની તાકાત છે. આટલું બોલતા ખોડા આપાના કોઠે સિકોતર બોલવા લાગી, જાઓ, હું તમને મરવાનું નથી કહેતી, પણ તમે ચોરી કરવા આવો અને કાળા તળાવની સામે કોઈ પણ નજર બગાડો તો હું તમને પછાડીને મારી ના નાખું તો હું દરિયાના મોજાની સિકોતર નહીં. આમ આ રીતે કાળા તળાવની સિકોતર માએ ખોડા આપાને અને ગામ લોકોને પરચો આપ્યો. તો મિત્રો, આ હતો ભાવનગરમાં આવેલ